નમસ્કાર, ગુડ મોર્નિંગ. બહુપદી અંદર આપણે ભાગાકાર જોયા તો ભાગાકાર બે એક્ઝામ્પલ આપણે લીધા તો એ તો સરળ છે. હજી આપણે પ્રેક્ટિસ થાય એ માટે હજી બે ભાગાકાર છે એમાં આપણે ભાગફળ અને શેષ મેળવવાની કીધી. આની અંદર આપણે પ્રથમ બહુપદી અને બીજી બહુપદીનો અવયવ છે કે નહીં ચકાસો. તો ચકાસવાનું છે પહેલી બહુપદી આ બહુપદીનો અવયવ છે કે નહીં. તો એ અવયવ છે કે નહીં નક્કી કરવા માટે આપણને એટલી ખબર કે ધારો કે આપણે 10 ને 5 વડે ભાંગીએ 10 ને 5 વડે ભાંગીએ તો આપણે શેષ કેટલી આવશે જોઈએ. તો 5 દુ 10 તો શેષ કેટલી આવશે? 0. તો 10 ને 5 વડે ભાંગી શકાય તો શેષ કેટલી આવી? તો 10 નો 5 અવયવ કહી શકાય. પરંતુ ધારો કે 10 ને હું 8 વડે ભાંગી શકીશ. 10 ને 8 વડે ભાંગી શકીશ નહીં, કારણ કે જોઈએ 8 એટલા 8 તો શેષ કેટલી? 2. તો 8 એ 10 નો અવયવ કહી શકાય નહીં. તો આ એક્ઝામ્પલ પરથી આપણે ખબર પડે છે કે જો કોઈ પણ પદ છે એ બીજા પદ વડે ભાંગી શકાતું એટલે કે શેષ શૂન્ય આવતી તો એનો અવયવ કહી શકાય. બાકી જો શેષ શૂન્ય નથી આવતી તો એનો અવયવ કહી શકાય નહીં. એટલે આ બહુપદીમાં આપણે જોવાનું છે આ ભાગાકારની જેમ જ આ ભાગાકાર છે. જો આ બહુપદીની શેષ શૂન્ય આવતી હશે તો આ છે આ બહુપદીનો અવયવ કહી શકાય. એ જ રીતે આ બહુપદી માટે પણ આ બહુપદીનો અવયવ છે કે નહીં ચકાસવું. તો શેષ શૂન્ય આવશે તો એનો અવયવ હશે, અને જો શેષ શૂન્ય ન આવે તો એનો અવયવ કહી શકાશે નહીં. તો આ એક્ઝામ્પલની જેમ જ આપણે સાદા ભાગાકાર જોઈએ છે એની જેમ જ આ ભાગાકાર છે. તો ચાલો આપણે શરૂ કરીએ. તો સ્વાધ્યાય 2.3 નો બીજો દાખલો છે, એનો પહેલો દાખલો આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે જોઈએ ભાગાકાર કરવા માટે આપણી પાસે અહીંયા વર્ગ છે t ની 2 ઘાત. તો અહીંયા આપણી પાસે 4 ઘાત. તો આપણે અહીં મૂકવું પડશે t નો સ્ક્વેર એટલે કે આધાર સરખો તો ઘાતનો સરવાળો 2 ને 2 4. તો ચાલો t ની 4 ઘાત મળી ગઈ. અહીંયા સવાલ આપણી પાસે છે 2. તો અહીંયા 2 મૂકી દઈએ તો 2t ની 4 ઘાત થઈ જશે. તો ગુણાકાર કરીએ તો 2t ની 4 માઈનસ માં માઈનસ 3 દુ 6 અને t ની 2 ઘાત. તો હવે જોઈએ આટલો જગ્યા પછી આપણે ખબર બંને પદ પ્લસ છે તો નિશાની બદલાવી પડશે નિયમ પ્રમાણે માઈનસ પ્લસ. ચાલો આ બે ગયા હવે પ્લસ પ્લસ અને 6 ને 3 હવે જોઈ લો ખાસ અહીંયા 3 ઘાત છે અહીંયા 2 ઘાત છે. તો આપણે 3 ઘાત અને 2 ઘાત નું કઈ સોલ્યુશન થતું નથી. તો આપણે પેલા 3 ઘાત વાળા પદને નીચે ઉતારી લઈએ નિશાની સાથે. તો પ્લસ 3t નો ઘાત માઈનસ અને આ પ્લસ. જો આ બંનેની ખાસ સરખી છે વર્ગ અને વર્ગ. તો પ્લસ 6t નો વર્ગ એમાંથી 2t વર્ગ જાય તો પ્લસ 4t નો વર્ગ માઈનસ 9t એમ અને માઈનસ 12 એમ. ચાલો હવે આપણે જોઈએ કે પ્લસ 3t નો ઘન લાવો છે તો સહગુણક ઘન છે અહીંયા પ્લસ 3 મૂકી દઈએ અને ઘન કરવા માટે વર્ગ કેટલા વડે ગુણવા પડશે? ખાલી t વર્ગ. તો 3t વડે આને ગુણીએ તો આધાર સરખો છે t. તો ઘાતનો સરવાળો 2 ને 1 3 તો થઈ ગયા 3t નો ઘન માઈનસ અને પ્લસ પ્લસ માઈનસ માઈનસ 3 તારી 9 અને t ખાલી કારણ કે t એક જ છે અને ખાલી 3 જ આપેલા છે. ચાલો નિશાની બદલાવી માઈનસ પ્લસ હવે બની ગયા. ચાલો હવે આપણે જોઈએ કે અહીંયા 2 ઘાત છે અહીંયા 1 ઘાત બરાબર છે તો એનું સોલ્યુશન થશે નહીં. તો આપણે આ પર નીચે એને મૂકી દઈએ પ્લસ 4t નો સ્ક્વેર એમ. હવે જો માઈનસ 9t અને અહીંયા પ્લસ 9t તો માઈનસ અને પ્લસ ઉડી જશે સરખા સરખા તો વૈગા ખાલી માઈનસ 12. હવે આગળ જોઈએ આપણે સહગુણક આપેલો છે 4 અને t વર્ગ તો છે તો આપણે ખાલી અહીંયા 4 મૂકી દઈએ તો ગુણાકાર કરીએ 4t નો સ્ક્વેર પ્લસ માઈનસ
4 કરી 12 તો નિશાની બદલાવીએ માઈનસ અહીંયા પ્લસ તો ઉડી બને સરખા સરખા અને અહીંયા જો i માઈનસ અને પ્લસ તો ઈ પણ ઉડી જશે એ ઉડી ગયા તો કાઈ વધ્યું નહીં શેષ અહીં આપણી પાસે છે તો આપણે જોવા કર્યું કે આ ભાગાકાર કર્યો તો આપણને આ ભાગફળ મળ્યું આ મળ્યું શેષ તો શેષ શૂન્ય આવી તો એનો અવયવ કહી શકાશે હા જો આપણી પાસે નિયમાવલી કઈ હશે કે 10 એ 5 નો અવયવ કહી શકાય કારણ કે શેષ કેટલી શૂન્ય એ જ રીતે આપણે જોવા કર્યું કે શેષ કેટલી શૂન્ય તો આ એક બહુપદીનો અવયવ છે તો આપણે જવાબ આપી દઈએ કે હા અવયવ છે ચાલો હવે આપણે એક બીજું એક્ઝામ્પલ જોઈએ 3 નંબર છે તે તો એની અંદર આપણે જોઈએ કે અવયવ છે કે નહીં તો રકમ આવી એવી છે તો રકમની અંદર પેલા 5 ઘાત બરોબર છે પછી 3 ઘાત 2 ઘાત 1 ઘાત અને અચળ પણ અહીંયા 4 ઘાત બરોબર નથી આપેલ તો આપણે અહીંયા 0 લગાવીને એડ કરી દઈએ 0 x ની 4 જેથી આપણે સરળતાથી ઉડાડવાની અંદર મિસ્ટેક ક્યાંય ના આવે તો હવે 0x ની 4 ઘાત મૂકી દઈએ એટલે ઇક્વલ ટુ 0 નીકળી ગયું છે એટલા જ તો હવે આપણે જોઈએ કે 5 ઘાત લેવી અહીંયા છે 3 ઘાત તો હવે અહીંયા મૂકીએ x નો વર્ગ જો આ ચાર સરખો છે ઘાતનો સરવાળો તો 3 ને 5 તો x ની કેટલી ઘાત થાય 5 માઈનસ ના માઈનસ હવે અહીંયા જો ગુણાકાર કરીએ x ને x કેટલા ઘન તો 3x નો ઘન અને વત્તા 1x 1x તો હવે આપણે જોઈએ માઈનસ પ્લસ માઈનસ નિશાની બદલે તો હવે ઉડાડીએ સરખા સરખા બની ગયા હવે અહીંયા ઘનવાળું પદ છે તો આ એક ઘનવાળું અહીંયા x ની 4 ઘાત ઉપર છે પણ 0 છે તો 0x ની 4 ઘાત ઉપર 0 છે તેનો કારણે આપણે ઉપયોગ કરતા નથી આ બે પદનું સોલ્યુશન થાય આ જો -4x પણ ના પ્લસ થઈ ગયું પ્લસ 3x નો ઘન તો માઈનસ પ્લસ તો માઈનસ થઈ ગયું એટલે 4 માંથી 3 જાય તો 1x નો ઘન હવે આ બે સોલ્યુશન છે પ્લસ x વર્ગ આ માઈનસ 1x તો આ 1x વર્ગ છે આ 1x વર્ગ તો આપણે ઉડી જાય કારણ પ્લસ માઈનસ નિશાની એટલા હવે પ્લસ 3x પ્લસ 1 હવે કઈ આપણે કે શું મૂકશું તો અહીંયા જો ખાસ નિશાની માઈનસ છે તો નિશાની સાથે આ મૂકવાનું થાય તો માઈનસ તો પેલા મૂકી દઈએ હવે એક આ ગુણાયેલો છે તો અહીંયા એક તો ગુણાયેલો હોય છે તો આપણે કઈ મૂકવા જરૂર નથી x પર તો અહીંયા આવ્યું x પર તો આપણે ખાલી માઈનસ 1 જ મૂકવો પડે કેટલા માઈનસ 1 વડે ગુણાકાર કરીએ x પર નો તો x પર થશે એટલે અહીંયા મૂકીશું 1x નો ઘન કેવા માઈનસ હવે માઈનસ માઈનસ નો માઈનસ એટલે ગુણાકાર માઈનસ માઈનસ થઈ ગયા પ્લસ 3x નો એક ગુણાકાર કરો 3x પ્લસ 1 માઈનસ તો એનો ગુણાકાર પ્લસ માઈનસ ગુણાકારમાં 1 એટલે 1 ચાલો હવે નિશાન બદલાઈ પડશે પ્લસ માઈનસ પ્લસ હવે જોઈએ કે પ્લસ અને માઈનસ ઈ બંને સરખા પર તો ઉડી ગયો આપણે અહીંયા છે પ્લસ 3x અને આ છે માઈનસ 3x તો આ બે ઉડી જાય તો વૈધો આપણી પાસે પ્લસ છે અને અહીં જો પ્લસ છે કારણ કે આ નિશાની પર જોવાની નથી નિશાની બદલી છે પ્લસ છે અને અહીં પ્લસ ને પ્લસ બે તો આપણે આની અંદર જોઈએ કે શેષ તો અહીં આપણી પાસે પ્લસ છે તો આ એક આ બહુપદી માટે આનો અવયવ થશે નહીં કારણ કે આપણે આમાં જોયું કે 10 ને 8 વડે માઈનસ તો શેષ આપણને 2 મળે તો એ જ રીતે આપણે આમાં શેષ શૂન્ય મળતી નથી જો શેષ શૂન્ય મળ્યું હોય તો આ બહુપદીનો આ અવયવ કહી શકાય આ એનો અવયવ થશે નહીં તો કઈ દેવાનું ના અવયવ નથી તો સાવ સરળ રીત છે આપણે આ ધોરણ 9 ની અંદર ભણેલા છે ખાલી આપણે અવયવ છે કે નહીં ચકાસવાનું એક નવું આવ્યું છે